મિર્ચી મોર્નિંગ. ચંદુભાઈ, સિગરેટ ના પીવાય, કેન્સર થાય. અરે હું તો વરસાદ પડે એના માટે સિગરેટ પીવું છું. હે મૂર્ખ પ્રાણી, વરસાદ અને સિગરેટને શું લેવા દેવા? બે મિત્રો વચ્ચે કોન્વર્ઝેશન થતું હતું. એકે બીજાને કહ્યું કે સિગરેટ ના પીવાય, કેન્સર થાય, તો બીજો કે હું તો વરસાદ પડે એના માટે સિગરેટ પીવું છું. સિગરેટ પીવું ધુમાડો થાય, ધુમાડો આકાશમાં જાય, એના વાદળ બને, એમાં પાણી ભરાય અને વરસાદ વરસે. બોલો, આને કેવી રીતે પહોંચવું? જે એમ કે સિગરેટ પીવું તો ધુમાડો થાય ને પછી વાદળ બનીને વરસાદ વરસે. અમુક વાર આપણે સાવ ઇલોજિકલ રીઝન્સ આપીને પોતાની જાતને જસ્ટિફાય કરતા હોઈએ છીએ. હું જ સાચો છું, હું ખરો છું, એ વાતને સાબિત કરવા માટે આપણે ઘણીવાર સાવ ઢંગધડા વગરના કારણો આપીને બીજાના મનમાં આપણી વાત ઠસાવવાનો પ્રયત્ન કરતા હોઈએ. ઘણીવાર તો સાવ ઇમ્પ્રેક્ટિકલ કારણો આપીને, સાવ છીછરી થિયરી આપીને આપણે પોતાની જાતને જ મનાવતા હોઈએ છીએ કે ના, હું જે કહું છું ને એ સાચું છે, આમ જ થાય. તમે જોજો, ઘરની કોઈ પ્રથા હોય, આમ ફેમિલીના અમુક રીત રિવાજ હોય, પરંપરા હોય, દુનિયા સાથેના વ્યવહારની વાત હોય, કોઈની હેલ્થની વાત હોય, તમારી કોઈ માન્યતાઓ હોય, સમાજમાં જે પણ કંઈ થયેલું છે એ બાબતે તમારી માન્યતા હોય, પોલિટિકલ બિલીફ હોય, સ્પોર્ટ્સ વિશેની તમારી કોઈ માન્યતા હોય, તમારા પોતાના જે અંગત વિચારો હોય, એમાં આપણે બહુ જડ થઈ જતા હોઈએ છીએ. આપણી વાતમાં આપણે એટલા બધા આમ જડ થઈ ગયા હોઈએ કે કોઈ કદાચ કોઈ સૂચન આપે ને તો એને નકારી દઈએ, એને કંઈક ના, હું જ સાચો છું, હું જ સાચો છું. અને આ સોશિયલ મીડિયાને આવ્યા પછી તો એ વધારે થઈ ગયું છે. લોકો કારણ વગરના ઝઘડા કરે છે વોટ્સએપમાં. હું જ સાચો છું માત્ર ને માત્ર આ મમતના કારણે કેટલા બધા સાવ ક્ષુલ્લક ઝઘડા થાય છે. આપણને એમ થાય કે આવી વાતમાં તમે બોલવાનું બંધ કરી દીધું. આજે જરા આત્મમંથન કરીએ, ઇન્ટ્રોસ્પેક્શન કરીએ અને ચેક કરીએ કે એવી કઈ કઈ વાતો છે જ્યાં આપણે આપણી જાતને ઉલ્લુ બનાવીએ છીએ અને પોતાની જાતને ખોટે ખોટું જસ્ટિફાય કરતા હોઈએ સાવ ઇલોજિકલ રીઝન્સ આપીને કે સિગરેટ પીવું છું ને, કેમ કે મને એવું લાગે એનાથી વરસાદ વરસશે, ધુમાડો થાય, એના વાદળ બને. બોલો, 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3, 13th April 2018, ફ્રાઇડે ધ 13th. મિર્ચી 98.3 પર હું છું ધ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.